ગાઈસ ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 5 વાગ્યા છે અને અમે બધા રેડી છીએ. અત્યારે અમે જઈએ છીએ ગામડે અને બધું બેગ પેક થઈ ગયું હતું અને એ નીચે વહી ગયું છે. તો ગાડીમાં ગોઠવાઈ જઈએ એટલે નીચે મંદિરના દર્શન કરીને અમે બધા નીકળીશું. તો આવો તમને નીચે જાઓ અને બતાવો કે કેવી ચાલે છે તૈયારી. ચાલો. તો અહીંયા મારા મમ્મી સામાન ગોઠવે છે અને ગોઠવાઈ જાય પછી અમે નીકળશું. ગાડીમાં મુકાઈ ગયું છે અને આ મારા મોટા પપ્પા છે જે અમારી જોડે આવવાના છે. તો અહીંયા અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે ગામડે જવા માટે નીકળી ગયા છીએ. તો જોવો તમે વ્યૂ. અત્યારે અમે છીએ વડોદરા અને વાગ્યા છે 8:30. તો અમે અહીંયાથી જઈશું વડતાલ મંદિરે અને અહીંયા જઈને આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. અહીંયા અત્યારે વડોદરા અમે સાઈડમાં બ્રેક લીધો છે ખાવા પીવા માટે. તો આગળનો વ્લોગ વડતાલ જઈને કન્ટિન્યુ કરીએ. સો ગાઈસ ફાઇનલી અમે વડતાલ ધામ પહોંચી ગયા છીએ અને ઘણું મોડું થઈ ગયું છે કારણ કે રસ્તામાં બહુ ટ્રાફિક હતી. તો ધોલેરા મંદિર જવાનું અમારે કેન્સલ કરવું પડશે અને આ મંદિરમાંથી પ્રસાદ લઈને અમે ડાયરેક્ટ જઈશું ગઢડા. તો ગાઈસ અમે અત્યારે વડતાલથી નીકળી ગયા છીએ, પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે જઈએ છીએ ગઢડા. તો એક વસ્તુ ખબર પડી કે અમારે સારંગપુર નથી જવાનું કારણ કે ટ્રાફિકના લીધે બહુ લેટ થઈ ગયું છે. એટલે આ વર્ષે અમારે બે મંદિર નહીં જવાનું કર્યો છે આ વખતે. હા, ધોલેરા અને સારંગપુર. તો હવે અમે અત્યારે ગઢડા જઈએ છીએ અને ગઢડાથી પછી ઘરે. તો હવે ડાયરેક્ટ તમને અમે ગઢડા જઈને મળીએ. ત્યાં સુધી બાય. અમે સારંગપુર પહોંચી ગયા છીએ. અમારો પ્લાન ચેન્જ થઈ ગયો તો ગઢડાથી અને સારંગપુર પછી અમારે ગઢડા જવાનું છે. તો જો અહીંયા મૂર્તિ પણ છે. ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ અમે ગઢડા. તો હવે ગઢડા જઈને મળીએ. સો અમે અત્યારે ગઢડા પહોંચી ગયા છીએ અને અત્યારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને ગઢડા મંદિર પછી અમે હવે ડાયરેક્ટ ઘરે જઈશું. તો હું દર્શન કરું અને ચાલો તમને પણ કરાવીએ દર્શન ભગવાન. ગઢડા મંદિરથી નીકળી ગયા છીએ અને હવે હોટલમાં જઈને જમીને ડાયરેક્ટ હવે અમે ઘરે જઈશું. તો આ વ્લોગ હું મારો અહીંયા જ પૂરો કરું છું. આ મારો ફર્સ્ટ વ્લોગ હતો અને જો તમને ગમે તો આ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કેવો થયો એ કોમેન્ટમાં પ્લીઝ કહેજો.